સાબરકાંઠા જિલ્લામાં એઆર કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ દ્વારા 3 કરોડથી વધુનું કૌભાંડ આચરનાર મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લીધો છે। હિંમતનગર ખાતે આવેલી આ પેઢીના સંચાલકો રોકાણકારોને 3 થી 10% સુધી વળતર આપવાની લોભામણી જાહેરાતો કરીને લાખો રૂપિયા રોકાણ કરાવ્યા હતા। વળતર ન ચૂકવાતા રોકાણકારોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને મહત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા। 10 જેટલા સાક્ષીઓ પાસેથી પુરાવા એકત્ર કર્યા બાદ મુખ્ય આરોપીની અટકાયત કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સંચાલકો રોકાણકારોને ફોરેન્સિક ટ્રેડિંગ, બિટકોઇન અને યુએસડીટીમાં નાણાં રોકાણ કરવાની લાલચ આપી રહ્યા હતા। છેલ્લા 3 વર્ષમાં અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા સિરવાયા હોવાનું પણ ખુલ્યું છે। અગાઉ 2 આરોપી ઝડપાયા હતા, જ્યારે હવે મુખ્ય આરોપીની અટકાયત થતાં વધુ ખુલાસા થવાની શક્યતા છે। અગાઉ 2 આરોપીને અટક કરવામાં આવેલા મેં આપને જણાવ્યું છે અને ફરિયાદીએ આપેલી છે એ ફરિયાદના કામે અન્ય સાહેદો પણ આમાં સામેલ છે અને બધાની ભેગી રકમ 3 કરોડ 40 લાખથી વધુ થાય છે। એ રાષ્ટ્રીયકૃત બેંકો અને અન્ય નાણાકીય સંસ્થા કરતાં ઊંચા વળતરની લાલચ આપી આ ફરિયાદીને ભોગ બનનાર સાથે આ લોકો વિશ્વાસ કેળવી અને એમની પાસે પૈસા રોકાવતા હતા। આ બાબતે અન્ય તપાસ ચાલુ છે અને તપાસમાં જે પણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી